ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું બટેકા પૌવામાંથી ટિક્કી। તો ટિક્કી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। પૌવા ટિક્કી માટે આપણે અડધો બાઉલ આપણે પૌવા લીધા છે। આ બટેકા પૌવાના પૌવા આવે ને એ જ છે ને। આ આપણે બે બટેકા લીધા હતા ને એને મેં આવી રીતે કરી લીધેલા છે, કાતરી પાડી લીધેલી છે, ક્રશ કરી લીધેલા છે। એને બે પાણીથી ધોઈ લેવાના ને એટલે આવા થઈ જશે। એક ચમચી આપણે તેલ લઈશું, ચપટી આપણે જીરું લઈશું, ત્રણ લીલા લીમડાના પાન નાખવાના ને કટ કરી નાખ્યા છે મેં એને। ચપટી આપણે હિંગ લઈશું, આપણે બટેકા નાખી દઈશું, બટેકાની કતરણ, થોડાક આપણે મસાલા કરીશું। ચપટી આપણે હળદર લઈશું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, એક ચમચી ચીલી ફ્લેક્સ, તીખું હોય તો સારું લાગે। આપણે થોડાક ધાણા નાખીશું, થોડીક વાર તેલમાં આમ ફેરવી લેવાના, અધકચરા ચડી જાય એટલે। હવે એમાં આપણે 1.5 ગ્લાસ પાણી નાખીશું। અડધો બાઉલ પૌવા લીધા છે ને આપણે આ બટેકા પૌવાના આવે ને પૌવા એ જ છે, તો એને હવે આપણે ક્રશ કરી લઈશું। પાવડર આપણે એને ક્રશ કરી લીધેલા છે, આવી રીતે પાવડર જેવું બનાવી દેવાનું। આ બાજુ આપણું પાણી પણ ઉકળી ગયું છે, એમાં આપણે પૌવાનો પાવડર નાખી દઈશું, ભૂકો નાખી દઈશું। ધીમે તાપે એને આમ હલાવતું રહેવાનું સતત, ને તાપ ધીમો રાખવાનો ગેસનો ને સતત આવી રીતે હલાવતું રહેવાનું। મસ્ત ઘટ થાય ત્યાં સુધી એને આપણે થવા દેશું, પેન છોડે ને ત્યાં સુધી। આપણે આ બટેકાનું અને પૌવાનું મિક્સર થઈ ગયું છે, જો આવું ઘટ થવા દેવાનું। હવે એને હાવ ઠંડુ પડવા દઈશું, પછી એની ટિક્કી બનાવશું આપણે। થાળીને થોડીક તેલવારી કરી દેવાની એટલે એમાં ચોટે નહીં। હવે એને ઠંડુ થવા દઈશું 5 થી 10 મિનિટ માટે। આપણે એને અડધી કલાક ઠંડુ થવા દીધું હતું, મસ્ત ઠંડુ થઈ ગયું છે। હવે એને આપણે તમારા હાથથી ટિક્કી વારવી હોય તો હાથથી વારી શકો, અને કોઈ ગ્લાસ કે ગમે એ લઈને આવી રીતે તમે કરો તોય થઈ જાય તમારે।
એ પણ મસ્ત થઈ જાય. આ વધારાનો ભાગ હોય ને એ બધું આપણે આવી રીતે કાઢી લેવાનો હાથથી. એની આપણે ટીકી વારી લઈશું પાછી. આ આપણે બધી ટીકી અલગ કરી લીધી છે. આ વધારાનો ભાગ આવી રીતે કરશું ને એટલે આરામથી નીકળી જશે. અરે તરવી હોય તો પણ ચાલે અને સેલો ફ્રાય કરીએ તો પણ ચાલે. આપણે અત્યારે સેલો ફ્રાય કરશું એને. આપણે અત્યારે 2 પાવરા તેલ લીધું છે. એમાં આ વૈધું હોય ને વધારાનું આપણે ટીકીમાંથી, એને તમે હાથથી જ આમ કરવું હોય તમારે આવી રીતે તો પણ થઈ જાય. જો હવે આને આપણે સેલો ફ્રાય કરી લઈશું. પેનમાં જેટલી આવે એટલી મૂકી દેવાની. આપણે અત્યારે 4 આવશે. એક બાજુ થઈ જાય ત્યાં સુધી એને શેકાવા દઈશું, પછી એને બીજી બાજુ ટર્ન કરીશું. ત્યાં નોનસ્ટિકની પેન લીધી છે મેં. આવી રીતે બીજી બાજુ ટર્ન કરી લેવાની. ધીમે ધીમે કરવાની. આપણે એક હાથે 4 મૂકીશ ને એટલે એક હોય તો વાર ન લાગે એમ. હજી એક આપણે અહીંયા મૂકી દઈશું, જગ્યા છે. હવે આને ધીમે તાપે થવા દેવાની. 5 મિનિટ માટે એને શેકી લીધી એટલે મસ્ત શેકાઈ ગઈ. જોઈ આપણે કાઢી લઈશું. જો બંને બાજુથી હવે શેકાવા દેવાની. ઉપરથી મસ્ત કડક હશે ને અંદર અસલ સોફ્ટ હશે, અને ખાવાની એટલી મજા આવે ને, જો એટલી બહુ કડક. મસ્ત આવી શેકવાની. એવી જ રીતે આપણે બધી શેકી લઈશું. તૈયાર છે આપણી પૌવા ટીકી. જો તમારે પૌવા ટીકી બનાવવી હોય તો મારો વિડીયો જરૂરથી જોજો. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મળતા રહે.